હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે 28 થી 29 જૂન આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે. આ સમયગાળામાં વડોદરા, મહીસાગર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગના અનુમાન મુજબ 1 જુલાઈ આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાં પણ આવતા દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થઈ શકે છે. હવામાન નિષ્ણાંતો અને વિભાગે ખેડૂતો તથા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ પણ આપી છે, કારણ કે આગામી દિવસોમાં વરસાદી તીવ્રતા વધી શકે છે. રાજ્યમાં હવે નજરે રહેશે 29 જૂનથી શરૂ થનારા વરસાદી સ્પેલ અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી પર.